ડબલિંગ ફાર્મર વિશે પૂછવામાં આવે, જેમ કે એવું પૂછવામાં આવે કે ડબલિંગ ફાર્મર વિશે તમારું શું માનવું છે, અથવા તો ડબલિંગ ફાર્મર ઇન્કમ કરવા માટે શું કરવું જોઈએ, અથવા તો ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ શું છે, કઈ રીતનો જીડીપી છે, એવું ગમે તે પૂછવામાં આવે તો બધાનો ભેગો જવાબ આપી દઉં આપને. જે પ્રમાણે ત્યાં સવાલ પૂછાય એ પ્રમાણે ત્યાં એને ફ્રેમ કરવો પડે. આપ કહી શકો કે ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ એ 2016માં માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા એક જાહેર કરવામાં આવેલી કોન્સેપ્ટ હતો કે જેમાં એક નક્કી કરવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવે, દેશના ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવે. હવે બેઝિકલી આ ડબલિંગ ઓફ ધ ફાર્મર્સ ઇન્કમમાં ફક્ત નોલેજ માટે, એમ તો આપને ખબર જ હશે, છતાં એક કહી દઉં કે જાણવું જરૂરી છે કે ડબલિંગ એટલે શું. ઘણી વખત શું હોય છે કે આપણા ત્યાં એવા કોઈ સર્વે નથી કે આટલી ઇન્કમ છે અથવા તો આટલી આ છે. મોટે ભાગે તમામ પોલિસીઝ મેક્રો ઇકોનોમિક્સ પર જ ડિપેન્ડ્સ કરતી હોય છે. માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ મોટે ભાગે પોલિસી લેવલ પર અને મોટા રિજિયન પર કામ કરતું હોય, જ્યારે માઇક્રો ઇકોનોમિક્સ ઇન્ડિવિડ્યુઅલ સેક્ટર ઉપર કામ કરતું હોય, જે મોટે ભાગે ડિફિકલ્ટ હોય છે. હા, માઇક્રો ઇકોનોમિક્સની સ્થિતિ કદાચ દેખાય એના કરતાં અલગ હોય, પરંતુ આપણે મોટે ભાગે મેક્રો ઇકોનોમિક્સથી જ ગણતરી કરવાની છે એવું માનીને ચાલવું પડે. હવે આપણે વાત કરીએ કે ડબલિંગ ફાર્મર ઇન્કમ કરવા માટે શું કરવું જોઈએ, તો આપણે એવું કહી શકીએ કે સાહેબ એના 3-4 મહત્ત્વના મુદ્દા છે કે જેના કારણે ખેડૂતોની આવક તમે થોડા એફર્ટ્સ કરીને પણ ડબલ કરી શકો, અથવા તો એક પ્લાન વેમાં જઈને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરો તો એને ડબલ કરી શકાય. તો પહેલો મુદ્દો છે કે સાહેબ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવડ કરવી જોઈએ. આઈધર ક્રોપ પ્રોડક્ટિવિટી હોય, આઈધર લાઈવ સ્ટોક પ્રોડક્ટિવિટી હોય, તો એને ઇમ્પ્રૂવ કરવી જોઈએ. તો ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ? તો ઇમ્પ્રૂવ કરવા માટે બેટર એગ્રોનોમિકલ પ્રેક્ટિસિસ હોવી જોઈએ. ઇમ્પ્રૂવ કરવા માટે બેટર સીડ્સ એન્ડ ઇનપુટ્સ હોવા જોઈએ. ઇમ્પ્રૂવ કરવા માટે થોડા રિસોર્સિસ સારા હોવા જોઈએ, એફિશિયન્ટ રિસોર્સિસ હોવા જોઈએ. રિસોર્સિસનો મતલબ ઇરિગેશન્સ પણ આવે છે, કે તમને પૂરતા પ્રમાણમાં સારું જે પણ ક્રિટિકલ ઇરિગેશનના સ્ટેજમાં છે એ પાણી મળી રહેવું જોઈએ. રિસોર્સિસમાં ફાર્મ મિકેનાઇઝેશનનો પણ સમાવેશ થઈ જાય, કે તમને યોગ્ય સમયે ફાર્મ મશીનરી કે એ મળી રહ્યું હોય તો તમે સારી રીતે, માની લો કે 15 નવેમ્બર ઘઉંનો સમયગાળો હોય વાવણીનો, અને તમે 15 નવેમ્બરે તમારા પાસે મશીનરીને એ બધું હોય ને તમે વ્યવસ્થિત રીતે ઘઉં વાવી દો તો તમને સારું એવું પ્રોડક્શન્સ મળી શકે. જો તમે લેટ વાવો મશીનરીના અભાવે તો તમને પ્રોડક્શન્સમાં ડિક્રીઝ થવાની સંભાવના હોય. તો ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી માટે આ એક મહત્ત્વનું છે. બીજો મુદ્દો છે રિડ્યુસ કોસ્ટ. રિડ્યુસ કોસ્ટ ઓફ કલ્ટિવેશન્સમાં આપણે એવું કહી શકીએ કે સાહેબ રિડ્યુસ કોસ્ટ ઓફ કલ્ટિવેશનમાં પહેલાં તો ગેપ આઈડેન્ટિફાઈ કરવાની છે, અથવા તો ખર્ચના સેક્ટર આઈડેન્ટિફાઈ કરવાના છે, કે મારે ઇનપુટનો કોસ્ટ કેટલો થાય છે, મારે મજૂરીનો કોસ્ટ કેટલો થાય છે, અન્ય પાણીનો ખર્ચ કેટલો થાય છે, કે શું ખર્ચ કેટલો થાય છે. એના આધારે રિડ્યુસ કોસ્ટ કરવી જોઈએ. તમને કદાચ પૂછે કે રિડ્યુસ કોસ્ટ કઈ રીતે, તો સાહેબ રિડ્યુસ કોસ્ટ એ રીતે કે રિડ્યુસ કોસ્ટમાં પહેલાં તો ખેડૂત આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એના ઇનપુટ કોસ્ટ કેટલી છે, એને શું કહેવાય કે લેબર કોસ્ટ કેટલી છે, એને ફાર્મ મિકેનાઇઝેશનની કોસ્ટ કેટલી છે, એને પાણીની કોસ્ટિંગ કેટલું છે. તો એ તમામ સેક્ટરને આઈડેન્ટિફાઈ કર્યા પછી એનું એનાલિસિસ કરે કે ઇનપુટ કોસ્ટ કરે છે, તો ઇનપુટ કોસ્ટમાં સીડની કોસ્ટ આટલી છે, ફર્ટિલાઇઝરની કોસ્ટ આટલી છે, તો ફર્ટિલાઇઝર એણે જોવું જોઈએ કે સોઇલ હેલ્થ કાર્ડની ભલામણ મુજબ વાપરે છે કે વધારે વાપરે છે. જો વધારે વાપરતા હોય તો એણે એનો ઘટાડો કરવો જોઈએ. આ ઉપરાંત લેબરની કોસ્ટ સૌથી વધારે મહત્ત્વની છે. 30થી લઈને 50% સુધીની ઘણા ક્રોપમાં લેબરની કોસ્ટિંગ થતી હોય, તો લેબરની કોસ્ટમાં પણ જોવું જોઈએ કે જો લેબર મેન્યુઅલ લેબરથી જ કામગીરી થાય એવી છે કે મિકેનાઇઝેશનથી થાય એવી છે. જો મિકેનાઇઝેશનથી થાય એવી હોય ને ઓછા ખર્ચે કામગીરી થતી હોય તો ઘણી વખત લેબર રિડ્યુસ કરવા જોઈએ. ખાસ કરીને વીડિંગ ઓપરેશન્સ આપણે કરતા હોય તો 10-10 દિવસ ખેતરમાં વીડિંગ ઓપરેશન્સ ચાલે, તો એ વીડિંગ ઓપરેશન્સમાં મજૂરો આપણા ખૂબ જતા હોય. તો એના બદલે જો તમે પ્રી ઇમર્જન્સ હર્બિસાઇડ્સનો ઉપયોગ કરો, અથવા તો પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ્સનો ઉપયોગ કરો, અથવા તો ઇન્ટરકલ્ચરિંગના ઓપરેશન્સ કરો, તો પણ રિડ્યુસ કોસ્ટ કરી શકાય. આના અંદર તમને એક વધારાનો મુદ્દો આવી શકે કે રિડ્યુસ કોસ્ટ કરવાથી, તો જો તમે ફાર્મ મિકેનાઇઝેશનમાં જશો લેબરના બદલે, તો લેબરને તમે સ્પેર કરશો, તો લેબરની રોજગારી ગુમાશે, તો તમે નુકસાન કરી રહ્યા છો.
જો આવો કદાચ પ્રશ્ન તમારા કાઉન્ટરમાં પૂછાય અથવા તો એમને એમ પૂછાય તો એ રીતે આન્સર કરી શકાય કે સાહેબ રિડ્યુસ કોસ્ટ તો કરવાની જ છે, પરંતુ સાહેબ રિડ્યુસ કોસ્ટ કરશે તો એની એક આવક વધશે. એની આવક વધશે તો એ આવકનો ઉપયોગ એગ્રીકલ્ચરમાં અધર ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકશે. અધર ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી મહત્ત્વનું ફેક્ટર છે કે ઇરિગેશન્સ વધારવું. ઇરિગેશનની સુવિધા આપણા ત્યાં માપની હોય છે અથવા તો બધા સેક્ટરમાં નથી હોતી. તો ઇરિગેશનની સુવિધા સાહેબ હું વધારીશ તો એના કારણે હું જે એક સિઝનમાં પાક લઉં છું એના કરતાં 2 કે 3 સિઝનમાં પાક લેતા થઈશું. તો 2 કે 3 સિઝનમાં પાક લેતા થઈશું તો 2 કે 3 સિઝનમાં મજૂરોને કામ મળતું જશે. તો મારું જે ઇન્વેસ્ટમેન્ટમાં રિડ્યુસ મારે ઘટાડવાની છે એ ખર્ચમાં, એની તો આવક મારે વધારવાની છે. આવક વધશે તો હું એગ્રીકલ્ચરમાં જ ઇન્વેસ્ટ કરવાનો છું. તો એગ્રીકલ્ચરમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટથી જ હું ફરીથી મારી ખેતી વધારે સુધારીશ, વધારે વિસ્તારમાં ખેતી કરીશ અથવા તો 3 સિઝનમાં ખેતી કરીશ. તો એના કારણે મજૂરો તો મને ઇવન મજૂરોને વધારે કામગીરી મળવાની છે. તો એ તમે એક આન્સર કરી શકો. તો 2 મુદ્દા થઈ ગયા કે ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી કરવી જોઈએ, રિડ્યુસ કોસ્ટ કરવી જોઈએ. ત્રીજું, ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધારવી જોઈએ. ક્રોપિંગ ઇન્ટેન્સિટીનો પણ મુદ્દો આપણે ચર્ચા કરી લીધી કે ક્રોપિંગ ઇન્ટેન્સિટી બે જ રિસોર્સિસથી વધી શકે. એક મિકેનાઇઝેશનથી, એક ઇરિગેશનથી. ઇરિગેશન સૌથી મહત્વનું છે. ઇરિગેશન તમને મળી રહે શ્યોર તો તમે ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધારી શકો. હા, પણ ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધારવી હોય તો તમારે ટાઈમલી એગ્રીકલ્ચર ઓપરેશન્સ કે ફાર્મ ઓપરેશન જો જમીન મોટી હોય તો કરવા પડે. તો એના માટે મિકેનાઇઝેશન જરૂરી છે. તો ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધારવી જોઈએ. ક્રોપિંગ ઇન્ટેન્સિટીમાંથી શું થશે કે યુનિટ લેન્ડમાંથી તમને વધારે ખર્ચ થશે પરંતુ વધારે આવક પણ મળશે 2 કે 3 ક્રોપ થવાથી. તો ચોખ્ખી તમારી આવકમાં વધારો થશે. બીજું, ક્યાંક ને ક્યાંક હાઈ વેલ્યુ ક્રોપને પણ સાથે તમારી એગ્રીકલ્ચર પેટર્નમાં સાંકળવા જોઈએ. હાઈ વેલ્યુ ક્રોપ તમે શાકભાજી કરી શકો, હાઈ વેલ્યુ ક્રોપમાં તમે સીડ સ્પાઇસીસ કરી શકો, ફ્રૂટ ક્રોપ્સ કરી શકો, અન્ય ક્રોપ કરી શકો કે જેમાં વધારે ભાવ મળી શકતા હોય ટ્રેડિશનલ ક્રોપ કરતાં. તો એવા ક્રોપનો પણ થોડો શેર રાખવો જોઈએ. જેના કારણે આપણી એગ્રીકલ્ચરની જે ક્રોપિંગની જે બાસ્કેટ છે થોડી મોટી હોવી જોઈએ, વાસ્ટ હોવી જોઈએ, જેના કારણે આપણને વધારે આવક મળી શકે. અને પાંચમો સૌથી મહત્વનો મુદ્દો છે કે માર્કેટ પ્રાઇસ એને સારી રેમ્યુનરેટિવ પ્રાઇસ મળવી જોઈએ. ખેડૂતને ડિસ્ટ્રેસ સેલ કરવું પડે છે. તો ડિસ્ટ્રેસ સેલ કેમ કરવું પડે છે? તો કે ડિસ્ટ્રેસ સેલ એટલા માટે કરવું પડે છે કે ખેડૂતે મોટેભાગે ઇનપુટ્સ ઉધાર લાવ્યા હોય છે અથવા તો ખેડૂતે બીજી કામગીરી કરવાની હોય છે કે નેક્સ્ટ સિઝન કરવાની હોય છે અને ખેડૂતો પાસે સંગ્રહ ક્ષમતા પણ નથી હોતી. તો ખેડૂતો દ્વારા તરત ને તરત જે માલ હાર્વેસ્ટ કરવામાં આવે એ સીધો વેચી દેવામાં આવે છે. તો એના કારણે એને માર્કેટમાં પીક એરાઇવલના સમયમાં વધારે માલ આવતો હોય તો સંભવતઃ એને ઓછી પ્રાઇસ મળવાની સંભાવના રહેતી હોય. તો માર્કેટ પ્રાઇસ એને સાહેબ ખેડૂતોને રેમ્યુનરેટિવ પ્રાઇસ મળવી જોઈએ. શું કરી શકો માર્કેટ પ્રાઇસ માટે એવું પૂછી શકે તો સાહેબ ખેડૂતોને એ જે પ્રાઇમરી એ ઓબ્જેક્ટિવ છે કેટલાક અને કેટલાક લોંગ ટાઈમ છે. તો પ્રાઇમરી માટે એવું કરી શકાય કે સાહેબ ખેડૂતોને એ કરી શકાય કે ભાઈ તમે થોડું માર્કેટને જોવાનું રાખો કે અત્યારે પીક એરાઇવલના સમયે આટલો પ્રાઇસ છે તો મહિના પછી કેટલો પ્રાઇસ થઈ શકે. તો થોડી સંગ્રહ ક્ષમતા તમારી વધારો તો એના કારણે તમારી પ્રાઇસ વધારે મળશે. થોડી તમારે ગ્રેડિંગ શોર્ટિંગ્સ કરવું જોઈએ. 3 ગ્રેડની શાકભાજી લઈને જતા હોય તો એ ગ્રેડનો માલ ઓબ્વિયસલી છે આપણને 20% ઊંચા ભાવે મળવાનો છે. ભલે સી ગ્રેડની શાકભાજીનો માલ 10% નીચા ભાવે મળે તો એના કારણે પણ આપણી ઇન્કમ વધી શકે. તો આ 4 સૌથી મહત્વના મુદ્દા છે, 5 મહત્વના મુદ્દા છે. અને એક ઉમેરવું હોય તો એ કરી શકાય કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ પર સાહેબ ભાર આપવું જોઈએ કે જેમાં ફક્ત એગ્રીકલ્ચરની ક્રોપિંગ પેટર્ન પર ડિપેન્ડ ન રહેતા એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી, ડેરી, મધમાખી પાલન જેવા જેટલા પણ કોન્સેપ્ટ હોય એ એકી સાથે તમે એક જ જગ્યાએ જો અપનાવી શકતા હોય તો અપનાવવા જોઈએ. જેના કારણે ખેડૂતોને મલ્ટિપલ લેવલથી ઇન્કમ ઊભી થશે. આ એક સમજૂતી થઈ. હવે એવું કીધું કે ડબલિંગ ફાર્મર વિશે સમજૂતી આપો અથવા તો ડબલિંગ ફાર્મર કેવી રીતે કરવું જોઈએ. આવું જો પૂછી લેવામાં આવે તો સીધો હવે હું સમજૂતી વગર જે જવાબ આપવો જોઈએ અથવા તો હું હોઉં તો જવાબ કઈ રીતે કરું તો સાહેબ આપ કહી શકો કે સાહેબ ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ માટે 4 થી 5 મુદ્દાનો કાર્યક્રમ ખેડૂતો અપનાવવો જોઈએ. કોઈ પણ એક મુદ્દો પકડવાથી સાચી રીતે ખેડૂતોની ઇન્કમ ડબલ ન થઈ શકે. અને એ 4 થી 5 મુદ્દામાં સાહેબ એવો સમાવેશ થાય છે કે એણે પોતાની એગ્રીકલ્ચર અથવા તો લાઇવસ્ટોકની પ્રોડક્ટિવિટી વધારવી જોઈએ. જેના માટે બેટર એગ્રોનોમિકલ પ્રેક્ટાઇસીસ અને સારા ઇનપુટ્સ વાપરવા જોઈએ. સાહેબ એણે રિડ્યુસ કોસ્ટ કરવી જોઈએ. કોસ્ટ રિડ્યુસ કરવા માટે એણે અત્યારના કોસ્ટનું એનાલિસિસ કરવું જોઈએ અને કઈ કોસ્ટ ઘટી શકે એમ છે કે જેનાથી પ્રોડક્ટિવિટી ઉપર અસર ન પડતી હોય એવી કોસ્ટ ઘટાડવી જોઈએ. અને ખાસ તો સાહેબ જે લેબર કોસ્ટ છે, મેન્યુઅલી લેબર્સ જો વધી જતા હોય અને એના સામે મિકેનિકલ જો કોઈ ઓપ્શન્સ હોય
તો એને અપનાવવો જોઈએ, જેનાથી રિડ્યુસ કોસ્ટ કરી શકાય. આ ઉપરાંત સાહેબ રિસોર્સિસ વધારવા જોઈએ, જેમ કે ઇરિગેશન્સ અને એ ફેસિલિટીઝ, જેના કારણે ક્રોપિંગ ઇન્ટેન્સિટી વધે, એક જ જમીન ઉપર બેથી વધારે પાક લઈ શકાય, બેથી વધારે સિઝન લઈ શકાય, તો યુનિટ એરિયામાંથી તમને વધુ આવક મળી શકે. બીજું, એગ્રીકલ્ચરની જે ક્રોપિંગ બાસ્કેટ છે એ થોડી મોટી રાખવી જોઈએ, અને હાઈ વેલ્યુ ક્રોપનો પણ બાસ્કેટમાં સમાવેશ કરવો જોઈએ, કલ્ટિવેશન્સમાં સમાવેશ કરવો જોઈએ, જેના કારણે હાઈ વેલ્યુ ક્રોપમાં એમને ઓછું પણ ઉત્પાદન હશે તો એમાંથી વધુ આવક મળી રહેશે. અને પાંચમો સૌથી મહત્ત્વનો સાહેબ મુદ્દો છે કે માર્કેટ પ્રાઇસ ખેડૂતોને રેમ્યુનેટિવ પ્રાઇસ મળવી જોઈએ, અને એના માટે ખેડૂતોએ બે ત્રણ બેઝિક જે ફીચર્સ અપનાવવા જોઈએ, કે પ્રિન્સિપલ ઓફ યુટિલિટીઝ છે, કે ટાઈમ યુટિલિટી છે, કે એણે સમય બદલીને વેચવું જોઈએ, પીક અરાઇવલના સમયે ન વેચવું જોઈએ. પ્લેસ યુટિલિટી છે, કે એણે આજુબાજુના બજારોનું ધ્યાન રાખવું જોઈએ, કયા બજારમાં ઊંચો ભાવ છે તો એના આધારે વેચવું જોઈએ, ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને એને એડ કરીને. અને છે થોડું સોર્ટિંગ ગ્રેડિંગ, થોડું પ્રોસેસિંગ કરવું જોઈએ. પ્રોસેસિંગમાં સાહેબ સોર્ટિંગ ગ્રેડિંગ કરીને પણ સારી પ્રાઇસ મેળવી શકાય. જો કેપેસિટીઝ હોય તો ખેડૂતોએ સંગઠન શક્તિ કરીને પ્રાઇમરી પ્રોસેસિંગ અને પેકેજિંગના કામો કરવા જોઈએ. તો આ મહત્ત્વના મુદ્દા છે કે જેનાથી ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ કરી શકાય, એવું કહી શકાય. ડબલિંગ ફાર્મર વિશે પૂછવામાં આવે, જેમ કે એવું પૂછવામાં આવે કે ડબલિંગ ફાર્મર વિશે તમારું શું માનવું છે, અથવા તો ડબલિંગ ફાર્મર ઇન્કમ કરવા માટે